દરબારમાં જતો હતો ત્યાં રસ્તા પરથી તેને એક કાપડનો ટુકડો મળે. તે આગળ ચાલ્યો. આગળ જતા એક દરજીની દુકાન આવી. તેણે દરજી સામે જોઈ. તેણે કહ્યું, અરે દરજી, આ કપડાની ટોપી સરસ બનાવી દે અને સરસ મજાની સીવજે. દરજીએ કહ્યું, આ વળી કોણ છે? ઉંદર બોલે, એ તો હું ઉંદર છું. આ જરા ટોપી બનાવી દે ને. દરજી બોલે, ચાલતો આ બોજ ઉપાડીને મારીશ તો મરીશ. ઉંદર કહે, તું બોલે તું આ ટોપી સીવી દે છે કે નહીં? કેમ નથી સીવી દે? જોજો ટોપી સીવી નહીં દે તો કચેરી में जाऊंगा, सिपाही को बुलाऊंगा, बड़े मार दूंगा और तमाशा देखूंगा. दर्जी કહે, શું બોલે દડા? ફરી બોલ. ઉંદર કહે, कचेरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, बड़े मार दूंगा और तमाशा देखूंगा. दर्जी બી ગઈ. બોલે, ભાઈ સાહેબ, કચેરીમાં જઈશ માં લાવ તારું કપડું અને ઝટપટ ટોપી સીવી દો. પાછું ઉંદરે ટોપી સીવી દીધી એટલે ઉંદર માથે ટોપી ઉડીને રોફ મારી. આગળ ચાલે. એક ભરત પહેલાની દુકાન આવી. ભરત પહેલાની દુકાન સામે જોઈ અને કહ્યું, અરે ભરત ભરાડા, દેખે છે આ ટોપી મેં જરા ભરત ભરી દઈશ. ભરત ભરાડા ઉંદરની સામે જોઈ અને કહ્યું, કોણ ઉતારે છે કે? ચાલતો અહીં કોણ નવરો બેઠો છે ભરત ભરવા? ઉંદર કહે, કેમ તારે ભરત ભરી દેવું છે કે નહીં? તારે ભરત ભરી દેવું જ પડશે. આ ઉંદર બેઠું ઓળખે છે? ભરત ભરાડા કહે, હવે તું ચાલ્યો હું મરીશ તો મરીશ. ઉંદર કહે, કે ઠીક છે, ત્યારે તો તને ખબર પાડીશ. कचेरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, बड़े मार दूंगा और तमाशा देखूंगा. भरत भराड़ा एकदम डरी गए. बोले, भाई साहब, कचेरीમાં જઈશ નહીં, સિપાહીને બોલાવીશ નહીં. લાવ તારી ટોપી, હમણાં ટોપીમાં ભરત ભરી આપું છું. પછી ઉંદર બેઠો ટોપીને ભરત ભરી